પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. લણવા વન કવચમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાઈ. ચાણસ્મા તાલુકાના લણવા વિસ્તારમાં 21મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળમાં સીએફ ડોક્ટર ધીરજ મિત્તલ, ડીસીએફ, એસીએફ તથા આરએફઓ શ્રીના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ગંગેટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિસ્તરણ રેન્જના લણવા રાઉન્ડ ખાતે આવેલા લણવા વન કવચમાં લઈ જઈને વનના મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ગ્રીન કવર વધારવાનો રહ્યો હતો. વિદ્યાર્થીઓને વન બચાવો, જીવન બચાવો જેવા સંદેશો સાથે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પશુ પક્ષીઓ માટે માળાઓ અને પાણીના કુંડાનું પણ વિતરણ કરી પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરએફઓ ડીઆર ડાભી, ફોરેસ્ટર એમ.કે. પટેલ તેમજ વન સ્ટાફના એન.પી. ચૌધરી અને એમ.બી. ચૌધરી સહિત તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રીતે લણવા વન કવચ ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી જાગૃતિ અને સંકલ્પ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.